ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલખ પાક મેળવ્યો છે। છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળી ડભોડાના દશરથભાઈ સોલંકીએ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે। દશરથભાઈ ગૌ ગોબર અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરી અને જમીનની ફળદ્રુપતા વધારીને મબલખ પાક મેળવે છે। આ સામગ્રી તેઓ જાતે જ બનાવે છે અને અન્ય ખેડૂતોને પણ આવી કોઈ મદદ અને સમજાવટથી પ્રાકૃતિક ખેતી તરફ વાળતા સતત પ્રયાસો કરે છે। તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ જરૂરી છે। પ્રાકૃતિક ખેતી જ બહુ મહત્વની છે, બાકી રાસાયણિક તો કહેવા પૂરતું જ છે, બરાબર। એટલે પ્રાકૃતિક ખેતીથી સ્વાસ્થ્યમાં ડાયાબિટીસ લોકોને જાય, કેન્સર થાય છે, એનાથી ફાયદો થાય। અત્યારે અમે કરીએ છીએ તે લોકો અમારા જોડે મોટા મોટા વ્યક્તિઓ બધું માગે છે, પણ અમારા જોડે એટલું ઉત્પાદન થઈ શકતું નહીં, કારણ કે અમારી જમીન થોડી ઓછી છે। એટલે આપણે તો દર સાલ શાકભાજી બધી વાવતા હતા, અમે બધી ટોટલી શાકભાજી વાવતા હતા અને વેચાણ કેન્દ્ર અમે ચાલુ કરેલું ડભોડામાં, તો ઘણા સમય ચાલુ રાખ્યું, પછી હવે થોડું ઇન્ચ્યું આવ્યું એટલે બંધ કર્યું છે। પણ અત્યારે આ સાલ તો ઘઉં આવ્યા છે, 3 વીઘા જેવા ઘઉં મેં વાવ્યા છે, બધા પ્રાકૃતિક જ છે આપણે।